ડભોઈના 17 ગામોમાં જળબંબાકાર 2000 વીઘામાં ડાંગરનો પાક ધોવાઈ જવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર। ડભોઈ વરસાદ ખેંચાતા જે ખેડૂતો ચાતક ડોકે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા, તે જ વરસાદે હવે ડભોઈ તાલુકામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। વરસાદ થંભી ગયાને દિવસો વીતી ગયા હોવા છતાં ડભોઈ તાલુકાના નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારોમાં ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે, જેના કારણે હજારો વીઘામાં વાવેલો ડાંગર અને શાકભાજીનો પાક સડી જવાનો અને સંપૂર્ણપણે ખોવાઈ જવાનો મોટો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। મુખ્યત્વે ઢાઢર નદીના કિનારે આવેલા આશરે 17 જેટલા ગામોમાં પૂરના અને વરસાદી પાણી ફરી વળ્યા છે અને વરસાદ બંધ થયા પછી પણ નદી કાંઠાના ગામોમાં પાણી હજુ સુધી ઓસરવાનું નામ લેતા નથી। ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા રહેતા ડાંગરનો ઊભા પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને સાથે સાથે શાકભાજીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ડભોઈ તાલુકામાં આશરે 2000 વીઘા જેટલા જમીન વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે અને ડાંગરના પાકની શરૂઆતમાં પાણીની જરૂર હોય છે, પરંતુ સતત દિવસો સુધી પાક પાણીમાં ડૂબાયેલો રહે તો તેનો છોડ સડી જાય છે। ખેતરોમાંથી પાણીનો નિકાલ ન થતાં ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે અને પહેલા વરસાદ આવતો ન હતો એટલે બૂમો હતી ને હવે જ્યારે મેઘરાજા મહેરબાન થયા ત્યારે કહેર બનીને તૂટી પડ્યા છે। ખેતરોમાંથી પાણી ઓસરતા નથી, જેથી કરોડો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી, સર્વેની માંગ, ખાતર, બિયારણ અને મજૂરીનો મોટો ખર્ચ કર્યો બાદ હવે પાક નિષ્ફળ જવાની ઓરે પહોંચતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। નદી કાંઠાના ગામોના ખેડૂતો હવે તંત્ર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે। તંત્ર તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવે, પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય વળતર આપવામાં આવે। જો આગામી દિવસોમાં ઝડપથી પાણી નહીં ઓસરે તો ડભોઈ તાલુકાના ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવશે તે નક્કી છે।